છે। વાત કરીએ સમાચારની। સંખેડા તાલુકાના અમલપુર માંજરોલ રેલવે સ્ટેશન ખાતે નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સંખેડા તાલુકાના અમલપુર માંજરોલ રેલવે સ્ટેશન ખાતે LC-29નું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી 554 જેટલા રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ અને 1500 જેટલા RUB અને ROBનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી ભારતભરમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં અમલપુર માંજરોલ ખાતે નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહેમાનોમાં નારણભાઈ રાઠવા સાંસદ, રાજ્યસભા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નયનાબેન, માનસ ત્રિપાઠી, વેસ્ટર્ન રેલવે બરોડા તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સંખેડા તાલુકાના અમલપુર માંજરોલ મુકામે રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી અને ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે। રોડ ઓવરબ્રિજ અને રોડ અંડરબ્રિજ રેલવે ડિપાર્ટમેન્ટ બરોડા ડિવિઝન તરફથી અહીંયા એનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાનું હતું। એ કાર્યક્રમની અંદર જે રોડ અંડરબ્રિજ અને રોડ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરેલું છે, એમાં રોડ અંડરબ્રિજ અમલપુર માંજરોલ છે। અહીંના લોકોને કેટલીક રજૂઆતો પણ મને મળી છે કે આ અંડરબ્રિજની અંદર પાણી ચોમાસામાં પેસી જાય છે, તેનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને આસપાસના એપ્રોચ ખરાબ થઈ ગયેલા છે, તો એપ્રોચને પણ બનાવવામાં આવે એવી લોકલ આગેવાનોએ રજૂઆત કરી છે। DRM ઓફિસમાં અમે આને રજૂઆત કરવાના છે। એની સાથે સાથે રેલવે વિભાગના જે અધિકારીઓ છે એને અમે સૂચના પણ આપી છે કે બોડેલી મુકામે ઢોકલિયા ઓવરબ્રિજ બનાવવામાં આવે અને ડભોઈ તાલુકાનો પલાસવાડા હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવે। એ બંને ફાટકો એટલી હેવી અને હેવી ટ્રાફિકથી મુસાફરોને ખૂબ જ તકલીફ પડે છે। પ્લેન પકડવું હોય, ટ્રેન પકડવી હોય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જનાર જે લોકો છે એ લોકોને પણ અવર જવર માટે ખૂબ તકલીફ પડે છે। ઝડપથી આ બંને ઓવરબ્રિજ બનાવે તો લોકોને ખૂબ સારી સુવિધા મળે। એટલે આજના રોડ ઓવરબ્રિજ અને રોડ અંડરબ્રિજના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ડિવિઝન ઓફિસને અમે એ પણ વિનંતી કરવાના છે કે આ બંને રોડ ઓવરબ્રિજ ખૂબ જ હેવી ટ્રાફિકવાળા હોય છે, તો એને તાત્કાલિક દુરસ્ત કરે અને એની ગ્રાન્ટ ફાળવીને તાત્કાલિક રોડ ઓવરબ્રિજ બોડેલી અને ડભોઈ પલાસવાડા ફાટક બનાવે એવી પણ વિનંતી કરી છે। સાથે સાથે આ વિસ્તારની અંદર બીજા ઘણા બધા ખેડૂતોના અવર જવર માટેના પ્રશ્નો છે। એનું અહીંયા ગામની અંદર જ ઓઇલ પંપ સેટ મૂકીને, એન્જિન મૂકીને પાણીનો નિકાલ ઝડપથી થાય, જેથી કરીને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તો આ અંડરપાસનો કોઈ મતલબ નથી રહેતો। એના માટે કર્મચારી ગોઠવે, પંપ સેટ ગોઠવવામાં આવે અને નિયમિત એને નિકાલ કરવાની વ્યવસ્થા કર્મચારી જે મૂકેલો હોય એને તરફથી થાય તો ગામના લોકોને ચોમાસામાં અવરજવર માટેનો આ અંડરપાસ ખુલ્લો રહે। લોકોની ફરિયાદ છે કે પાણી પેસી જાય છે અને અમારે આસપાસના ખેડૂતોને ગામમાં જવાનું કે ખેતરમાં જવાનું તકલીફ પડે છે, તો એની પણ નોંધ લઈ અને અમે લોકો DRM ઓફિસની અંદર રજૂઆત કરવાની છે। આ કાર્યક્રમની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે અને રેલવે મંત્રી અશ્વિની કુમાર તરફથી અને ડિવિઝનના DRM તરફથી આ કાર્યક્રમની જે રૂપરેખા આપી છે એ રૂપરેખા પણ અમે લોકો વર્ચ્યુઅલ જોઈ છે। ખૂબ જ દેશની પ્રગતિ માટે, રેલવે ડિપાર્ટમેન્ટની પ્રગતિ માટે અને જન સુખાકારી માટે જે ઉપયોગી વસ્તુઓ છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધન્યવાદ। આજરોજ અમલપુર રેલવે સ્ટેશન LC-29નું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલી માધ્યમથી આજે 554 જેટલા રેલવે સ્ટેશનના પુનર્નિર્માણ અને 1500 જેટલા RUB અને ROBનું શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ આજે અહીંથી કરવામાં આવ્યો। આજે મારી સાથે કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નયનાબેન, સંખેડા દંડક હર્ષભાઈ, સિનિયર કાર્યકર્તા એવા સંજયભાઈ તથા ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહી અને આજે આ વર્ચ્યુઅલ માધ્યમથી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે
જે શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા છે એને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ખૂબ આભાર વ્યક્ત કર્યો. प्रधानमंत्री जी ने पूरे भारत में लगभग 553 स्टेशन और लगभग 1500 आरयूबी का शिलान्यास और उद्घाटन ई लोकार्पण किया है. आज इसी के क्रम में हमारे इस क्षेत्र के अमलपुर स्टेशन के पास LC29 के पास बने हुए आरयूबी के भी उद्घाटन किया गया. इस मौके पे आने वाले सभी लोग, यहाँ के आसपास के गांव वालों को, आने वाले लोगों को धन्यवाद, और हमारे चीफ गेस्ट जो भी आए थे वो सभी लोगों को धन्यवाद करना चाहता हूँ. आपका नाम? मेरा नाम मानस त्रिपाठी है, रेलवे वेस्टर्न रेलवे बड़ौदा डिवीजन से. आज रोज अमृत भारत स्टेशन स्कीम हेठળ અંદાજિત 500થી વધારે નવનિર્મિત સ્ટેશન અને 1500થી વધારે આરયુબીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ભારતભરમાં શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનમાં LC29 પાસે આરયુબીનું શિલાન્યાસ કરવામાં આવ્યું. આ સ્કીમ અંતર્ગત પાછલા કેટલા સમયથી વિવિધ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા હતા. તેમાં ગત સપ્તાહમાં વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાના કાર્યક્રમો થયા હતા. તેમાંથી માંજરોલની પ્રાથમિક શાળામાં બી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભારતભરમાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને એમાંથી 62,000 જેટલા વિદ્યાર્થીઓએ વડોદરા શહેરના વડોદરા ડિવિઝનના વિવિધ શાળાઓમાં લીધા હતા અને 30,000 જેટલા વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો હતો. આજે LC29 આરયુબીનું પ્રધાનમંત્રી શિલાન્યાસ કર્યું છે ત્યારે વડોદરા શહેરની વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝન તરફથી હું અંકિત ગોહિલ, અમિત તડવી અને ચિરાગ પરમાર અને અમારી સહયોગી ટીમે આ કાર્યક્રમને અમે સફળપૂર્વક બનાવવા પ્રયત્ન કર્યો છે. એ સર્વે માનનીય શ્રી નારાયણભાઈ રાઠવા સાહેબ, સાંસદ રાજ્યસભા, મલકાબેન પટેલ, જિલ્લો છોટાઉદેપુર પ્રમુખ અને એ સિવાય અન્ય અતિથિ વિશેષ ઊભા રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આપ મીડિયાકર્મી, શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય તમામ સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર. આપણું નામ?
Thank you.